જલસા બધાને। આજે પાછા આપણે એ જ એકમની અંદર આગળ ચાલવાના છીએ। ભૂકંપ અને જ્વાળામુખી એકમ નંબર 4 જે આપણો ચાલે છે ભૂગોળની અંદર। તો ગયા લેક્ચરની અંદર આપણે જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયા, કોને જ્વાળા કુંડ કહેવાય, જે રકેબી જેવો ઉપરથી જે આકાર થઈ જાય તો એને આપણે ક્રેટર તરીકે ઓળખીએ છીએ। એવી જ રીતે જ્વાળામુખીની નળી અથવા તો જેને ચેમ્બર કહીએ છીએ, જ્યાંથી જે છે પદાર્થો બહારની તરફ આવે તો એને જ્વાળામુખી નળી તરીકે આપણે ઓળખતા હતા, એની આપણે ચર્ચા કરી ગયા। આપણે જ્વાળામુખી પ્રસ્ફોટનના મુદ્દાની અંદર જ આગળ હાલવાના છીએ। હવે આ જે જ્વાળામુખીની પ્રક્રિયાઓ થાય છે, જે કાંઈ જ્વાળામુખી જે ઉદ્ભવે છે, જે જ્વાળામુખીઓ આપણને અનુભવાય છે, એ જ્વાળામુખી જે અનુભવાય છે એ જ્વાળામુખી પ્રસ્ફોટન થવા માટેની જે પ્રક્રિયા થાય એના કારણો કયા છે? ભાઈ જ્વાળામુખી આજે છે આવ્યો અથવા તો જ્વાળામુખી પ્રસ્ફોટન થયું તો એ પ્રક્રિયા પાછળ જવાબદાર કારણો કયા કયા છે એની ચર્ચા કરવાના છીએ। તો એકમ નંબર 4 છે આપણો ભૂકંપ અને જ્વાળામુખી। ભૂકંપ અને જ્વાળામુખી। હવે જો એની અંદર આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ ભૂકંપ અને જ્વાળામુખીની અંદર, તો એ આપણો મુદ્દો શરૂ કરીએ। તો મુખ્ય વિષય છે આપણો આજનો આ છે જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયા થવાના કારણો। જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયા થવાના કારણો, બરાબર। તો જ્વાળામુખી પ્રસ્ફોટનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા થવાના કારણો કયા કયા છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ આપણે। તો એની અંદર જે પહેલો ભાગ છે, ભાઈ કોઈ જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે તો જ્વાળામુખી પ્રસ્ફોટન પાછળ ઘણા બધા કુદરતી પરિબળો જવાબદાર છે, અને એ બધા કુદરતી પરિબળોને કારણે જે છે એની અસર છે ને એ પૃથ્વીના ઉપરના ભાગમાં એટલે કે મૃદાવરણની અંદર અસર થાય છે। તો એ અસર થવા પાછળનું શું કારણ છે, એની માટે કયા કારણ જવાબદાર છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે, બરોબર। તો એ પ્રસ્ફોટનની પ્રક્રિયા થવાના કારણો। તો એની અંદર જે પહેલું કારણ આપણને દેખાય છે એ પહેલું છે, તો પહેલું કારણ છે પૃથ્વીનું ગરમ પેટાળ। પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ। પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ, બરાબર। આ આપણો પહેલો ટોપિક છે। હવે જો મિત્રો, આપણે બધા અગાઉના લેક્ચરોની અંદર જોઈ ગયા કે પૃથ્વી જે છે એ ગરમ ધગધગતા ગરમ વાયુ સ્વરૂપે હતી, એટલે કે જ્યારે પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડી એવો જે મત છે એ મતથી આપણે એવું વિચારી શકીએ, કારણ કે પૃથ્વીનો હજી આંતરિક ભાગ છે જેને આપણે કહીએ છીએ નીફે એટલે કે જે હાર્દ છે એ ખૂબ જ ગરમ છે આજની તારીખે પણ। તો આપણે એને આ બે ભાગની અંદર વહેંચાતા કે બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ, બરાબર। તો એ બંને ગરમ છે અને એનું તાપમાન ખૂબ વધારે છે। તો એનો અર્થ એ થઈ ગયો કે ભાઈ પૃથ્વીનું પેટાળ ખૂબ જ ગરમ છે, એટલે આપણને પહેલું જ કીધું પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ, અને એનું જે સ્વરૂપ છે એકદમ કેવું છે તો કે ભાઈ અર્ધ પ્રવાહી સ્વરૂપે છે, બરાબર। એનો અર્થ એ થઈ ગયો કે આ જે ગરમ પેટાળ છે એની ગરમીને કારણે જે છે ઘણી બધા પ્રશ્નો ઉદ્ભવે છે, ઘણા બધા વાયુઓ ઉત્પન્ન થાય છે। હવે આની અંદર નોંધવા જેવો પોઈન્ટ મેં તમને કીધું એમ કે ભાઈ એનું પેટાળ ગરમ છે એ વાત આપણે કરી, પણ નોંધવા જેવી બાબત એ છે અહીંયા જો એના વિશે જો આપણને લખવાનું થાય તો આ ખાસ લખું કે ભાઈ પૃથ્વીના
પેટાળમાં પૃથ્વીના પેટાળમાં રહેલા યુરેનિયમ, પેલું પૃથ્વીના પેટાળમાં રહેલા યુરેનિયમ, એવી જ રીતે થોરિયમ, બરોબર, પૃથ્વીના પેટાળમાં રહેલા યુરેનિયમ, થોરિયમ અને રેડિયમ. યુરેનિયમ, થોરિયમ અને રેડિયમ. તમે યાદ કરો કે યુરેનિયમ અને થોરિયમ જે છે એનાથી આપણે અત્યારે પણ અણુ બોમ્બ બનાવીએ છીએ, બરોબર. તો આ જે છે ને કિરણોત્સર્ગી ખનિજ દ્રવ્યો છે. બધા કેવા છે? તો કે યુરેનિયમ, થોરિયમ અને રેડિયમ જેવા કિરણોત્સર્ગી, બરોબર, જેવા કિરણોત્સર્ગી ખનિજ દ્રવ્યો બરોબર, ખનિજ દ્રવ્યો અને કિરણોત્સર્ગી વિઘટનથી ઉત્પન્ન, કિરણોત્સર્ગી વિઘટનથી ઉત્પન્ન થતી ગરમીને લીધે ગરમીના કારણે, જો કારણ કે કિરણોત્સર્ગી તો કે ભાઈ આ જે યુરેનિયમ, થોરિયમ અને રેડિયમ છે ઈ એટલું બધું, એની પાસે એટલી બધી ઊર્જા છે, બરોબર, કે એ ઊર્જા છે જ્યારે કિરણોત્સર્ગી ઊર્જા છે મુક્ત થાય છે તો એના કારણે પણ પૃથ્વીના આંતરિક ભાગોની અંદર હલનચલન થાય છે અને એની સાથે એની ગરમી પણ છૂટે છે. જો એટલે ઉત્પન્ન થતી ગરમીને કારણે પૃથ્વીનું પેટાળ શું રહે છે? ગરમ રહે છે. ગરમીને કારણે પૃથ્વીનું પેટાળ ગરમ રહે છે, બરોબર. આ એક બાબત આપણને સ્પષ્ટ થઈ ગઈ, કારણ કે આના આંતરિક જે ભાગો છે એ ભાગોની અંદર જે છે આવા બધા જે તત્વો છે ઈ પડેલા છે. એમાં જે મોસ્ટ, હજી તો જો મિત્રો આ એક બાબત એવી છે કે એવું નથી કે આ યુરેનિયમ, થોરિયમ અને રેડિયમ એવા જ તે જે કિરણોત્સર્ગી તત્વો પડેલા છે. આ તો આપણે જાણીએ છીએ, માણસ એના વિશે જાણે છે. હજી આપણને આંતરિક ભૂગર્ભ વિશે કોઈ હકીકતોની ખબર જ નથી. સમજો, આપણને અગાઉના પાઠની અંદર આની અંદર પણ એવો સ્પષ્ટ ખ્યાલ આપી દીધો છે કે જે ભૂકંપની તરંગો આવે છે એ તરંગોની અંદર પણ આપણને અમુક બાબતોનો અંદાજ આવે છે, પણ મોસ્ટ ઓફલી બધી બાબતો વિશે જાણકારી નથી મળતી, બરોબર. એટલે જો અહીંયા આપણને આ એક માનવાનું થઈ ગયું પૃથ્વીનું ગરમ પેટાળ અને એનું સ્વરૂપ, તો એની માટે આ કારણો. હવે ભવિષ્યની અંદર બીજી જો કોઈ આવી કિરણોત્સર્ગી ધાતુઓ મળે કે દ્રવ્યો મળે તો એ ભવિષ્યની વાત છે. અત્યારે આપણને એની ખબર નથી કે શેના કારણે ગરમ છે. આ તો એક આપણે આની વિશે ખબર છે એટલે અંદાજો આપણે લગાડીએ છીએ. ચાલો હવે બીજું જોઈએ. તો બીજો ભાગ છે મેગ્માનો ઉદ્ભવ. હવે જો, હવે આપણે ભૂકંપ થવાના કારણોની અંદર પણ આવું આપણે ક્યાંક જોઈ ગયા કે પૃથ્વીના પેટાળની અંદર જે છે એનો આંતરિક જે ભાગ છે એ ખૂબ ગરમ છે. હવે જો કે જ્યાં નબળી સ્તર રચનાવાળી જમીન છે, નબળી સ્તર રચનાવાળી જમીન, સમજો આ શબ્દ સમજવાનો, નબળી સ્તર રચનાવાળી જમીન છે, અથવા તો આપણે હાવ શુદ્ધ શબ્દમાં કેવું હોય કે સમજો કે ભાઈ જ્યાં જમીનમાં પોલાણ છે એમ પણ આપણે કહી શકીએ, એટલે કે જે ખડકાળ પ્રદેશની બદલે ત્યાં પોલાણ છે અથવા તો એ ખડકો છે તૂટી ગયા છે, તો નબળી સ્તર રચનાવાળો ભાગ છે ત્યાંથી મેગ્મા છે ને હંમેશા બહાર આવવાનો પ્રયત્ન કરતો હોય. સમજો, હવે આ મેગ્મા જે બહાર આવવાનો પ્રયત્ન કરે છે ને મેગ્મા જ્યારે ઘણી વખત શાંતિથી અને ઘણી વખત ધડાકાભેર છે ફૂટી નીકળે છે, તો એના કારણે પણ જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે એમ આપણે કહી શકીએ, બરોબર. બીજી બાબત એ પણ છે કે ઘણી વખત એવું બને કે જે આ મેગ્માના સ્વરૂપની અંદર મેગ્મા છે એના સંપર્કની અંદર જો કોઈ ખડકો આવશે તો એ ખડકો પણ મેગ્મામાં શું થઈ જાય? પરિવર્તિત થઈ જશે, બરોબર. તો આ જે છે મેગ્માનો ઉદ્ભવ છે સતત થતો રહે છે, એના કારણે પણ આ સંભાવના વધારે આપણે કહી શકીએ, બરોબર. ચાલો, તો આની અંદર આપણે એક નોટ ડાઉન કરી શકીએ કે નબળી સ્તર રચનાવાળા પ્રદેશોમાં
મેગ્મા કુદરતી રીતે નીકળે છે તેના સંપર્કમાં આવતા ખડક પદાર્થો પણ મેગ્મા અંગ્રેજી ગુજરાતીમાં કહીશું લાવા. તો જે ખડક પદાર્થો પણ મેગ્મામાં પરિવર્તન પામે છે. તો આનું એક કારણ આપણે કહી શકીએ. અને એ બાબત પણ જોઈએ કે ભાઈ ઈ જે છે મેગ્માના સંપર્કમાં આવે છે અને ઘણી વખત એમાંથી મોટા ભાગની શું બની જાય છે તો કે વરાળ બની જાય છે, વરાળ સ્વરૂપે ઉદ્ભવ થાય છે અને એ વરાળ છે બહાર આવવા માટે હંમેશા પ્રયત્ન કરતી હોય. બરાબર, ચાલો એની પછીનો આપણે પોઈન્ટ જોઈએ. તો ત્રીજું જે છે એની જ્વાળામુખી પ્રસ્ફોટન થવાની જો હકીકતમાં ત્રીજો પોઈન્ટ છે કે વાયુ અને વરાળનો ઉદ્ભવ. વાયુઓ અને વરાળનો ઉદ્ભવ. તો વાયુ અને વરાળનો ઉદ્ભવ તો ભાઈ જો આપણે જોઈએ છીએ કે ભાઈ મેગ્માનું જે કદનું વિસ્તરણ થાય, બરોબર, મેગ્માના કદનું વિસ્તરણ થવાને લીધે એમાં રહેલી જે ગરમી છે એ ગરમીમાંથી વિવિધ પ્રકારના વાયુઓ ઉત્પન્ન થાય છે. જો આપણે એને લખીએ અહીંયા મેગ્મા વિશે વાયુઓ અને વરાળ, તો મેગ્માના કદ વિસ્તરણ ના પરિણામે ગરમી ઉત્પન્ન થાય છે. બરાબર, તેના કારણે અન્ય વાયુઓ પણ મુક્ત થાય છે, અથવા તો આપણે એને એમ કહી શકીએ કે ઉત્પન્ન થાય છે. વાયુઓ પણ મુક્ત થાય છે. બરાબર, આની બાબત વિશે કીધું. હવે તેમાં રહેલી ગરમીને કારણે જે વાયુઓ ઉત્પન્ન થાય છે અને ખડક સ્તરોની ફાટો દ્વારા, જો હવે સમજો કે એક તો અન્ય વાયુઓ મુક્ત થઈ ગયા એટલે શું થશે કે ઈ વાયુઓ છે હંમેશા ઉપરની તરફ ગતિ કરશે. હવે ઉપરની તરફ ગતિ કરતા જો નબળી સ્તર રચના વાળી કોઈ જગ્યા હશે તો એ જગ્યામાંથી વાયુઓ પસાર થઈ જશે. એનો મતલબ એમ કે આ ચલો વિચારો ખડક છે ને અહીંથી કોઈ છે વાયુ પસાર થયો તો ખડક વચ્ચે સહેજ અમથી તિરાડ પડી જશે. હવે ઈ તિરાડ પડશે એટલે શું થશે તો કે ભાઈ કોઈ પણ રીતે જે છે જે પૃથ્વી સપાટી પર રહેલું પાણી છે એ પાણી અથવા તો જે જમીનમાં ધીમે ધીમે જે પાણી ઉતરે છે ઈ પાણી જે છે, જો હવે શું થાય છે કે જમીન ઉપર રહેલું પાણી આ મેગ્માના સંપર્કમાં આવતા, હવે વિચાર કરો કે એટલો બધો ગરમ લાવા છે એના સંપર્કમાં જ્યારે પાણી આવશે તો એની શું થશે તો કે સંપર્કમાં આવતા તેની વરાળ બને છે. બરોબર, એની વરાળ બની જશે. હવે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ પાણી કરતા વરાળ છે 1300 ગણી જગ્યા વધારે રોકે. બરોબર, તો એના કારણે જે આ વરાળ બની જાય, વરાળ બની એનો અર્થ એ થઈ ગયો કે પાછી ઊર્જા ઉત્પન્ન થઈ અથવા તો ઈ જે જગ્યા રોકે છે એ જગ્યામાં વધારે છે એની પર બળ આવ્યું. બરોબર, અને આ બધો જથ્થો ભેગો થાય છે ને એના કારણે જે છે જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયા થવાને છે ને વેગ મળે છે. બરોબર, અને આનો જે છે છેલ્લો પોઈન્ટ છે તો આપણે એ જોઈ લઈએ. છેલ્લો પોઈન્ટ શું કહેવા માંગે છે? બરોબર, તો છેલ્લો પોઈન્ટ છે આનો કે મેગ્માનું ભૂસપાટી તરફ ઉદ્વહન. હવે અહીંયા તમે જુઓ કે ભાઈ આપણે એમ જ પોઈન્ટ લખી શકીએ કે ભાઈ જે વરાળ છે, વરાળ બની તો પાણી કરતા 1300 ગણી જગ્યા વધારે રોકે છે. હવે પેટાળમાં જે આ રહેલી વરાળ છે એ વરાળને પેટાળની અંદર પૂરતી જગ્યા કે મોકળાશ નથી મળતી. જોજો, સમજજો.
અહીંયા શું કહે છે કે મેગ્માનું ભૂસપાટી તરફ વહન. હવે આ જે ભાપ છે, જે વરાળ છે, ઈ વરાળને અંદર જે પેટાળ છે, પેટાળમાં રહેવા જેટલી જગ્યા પૂરી નથી મળતી. મોકળાશ ન મળવાને કારણે તે ખૂબ જ વેગથી, જોજો, તે વરાળ છે ખૂબ જ વેગથી છે બહાર નીકળે છે આવી રીતે, અને ખૂબ જ વેગથી બહાર નીકળવાના પ્રયત્ન કરે છે. એ પ્રયત્નનું પરિણામ શું આવે છે તો કે જ્વાળામુખી પ્રસ્ફોટન. તો જો જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયા થવાના આપણે જે કારણો ભણ્યા એ ટોટલ 4 કારણો જોયા. એક તો પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ, મેગ્માનો ઉદ્ભવ, વાયુ અને વરાળનો ઉદ્ભવ, અને ચોથું છે મેગ્માનું ભૂસપાટી તરફ ઉદ્વહન. બરાબર? ચાલો, તો હવે એક નવા ટોપિક તરફ પાછા આપણે આગળ ચાલીએ. હવે એની પછીનો જે ટોપિક છે એ છે જ્વાળામુખીના પ્રકારો. બરાબર? તો એ આપણે જોવાના છે. એમાંથી એકાદો પ્રકાર અત્યારે આપણે જોઈ લઈએ, અને એની હારે હારે મેં છે એ નાની નાની ક્લિપો પણ મૂકી છે જેથી કરીને આપણને સમજવામાં સરળતા રહે. બરાબર? ચાલો હવે જો, તો હવેનો જે મુદ્દો છે જ્વાળામુખીના પ્રકારો. જ્વાળામુખીના પ્રકારો. બરાબર? ચાલો, તો જ્વાળામુખીના પ્રકારોનો મુદ્દો છે. તો જ્વાળામુખીના મુખ્ય પ્રકારોની જો ચર્ચા કરવામાં આવે તો 3 છે. બરાબર? તો જ્વાળામુખીના પ્રકારો કેટલા છે? તો જ્વાળામુખીના પ્રકારો કેટલા છે કુલ? તો કે ભાઈ 3 પ્રકારો છે. તો એમાં જે પહેલો પ્રકાર છે, તો પહેલો જ્વાળામુખીનો પ્રકાર છે એને કહેશું આપણે સક્રિય જ્વાળામુખી. આ પહેલો. બીજો જે પ્રકાર છે એ જે બીજો પ્રકાર છે સુપ્ત જ્વાળામુખી. સુપ્ત જ્વાળામુખી. અને ત્રીજો જે પ્રકાર છે એને કહેશું આપણે નિષ્ક્રિય જ્વાળામુખી. બરોબર? ચાલો, હવે આ 3 પ્રકારની આપણે ચર્ચા કરવાના છીએ. જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકારો છે. એક સક્રિય જ્વાળામુખી, એક સુપ્ત જ્વાળામુખી અને એક નિષ્ક્રિય જ્વાળામુખી. હવે સક્રિય જ્વાળામુખી છે તો એક એની પહેલા આપણે ચર્ચા કરશું કે જે સક્રિય જ્વાળામુખી છે એના વિશે આપણે પહેલા અભ્યાસ કરી લઈએ. જો, તો એમાં પહેલો જે આપણે સમજવાનો છે એ છે સક્રિય જ્વાળામુખી. બરાબર? સક્રિય જ્વાળામુખી. હવે એનો અર્થ જોઈએ આપણે. તો જે જ્વાળામુખીમાંથી, જોજો સમજજો આનો અર્થ શું કહે છે, તો કે ભાઈ જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ, જોજો, જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો સતત નીકળવાની પ્રક્રિયા શરૂ હોય તેને, બરાબર, શરૂ, હવે હું એની પાછળ નથી લખતો, તો જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો સતત નીકળવાની પ્રક્રિયા શરૂ હોય તો તેને શું કહેવાય, તો કે ભાઈ એને સક્રિય જ્વાળામુખી કહેવાય. આ એનું ખાલી આપણને એનો અર્થ આપ્યો. હવે જો, હવે આ જે સક્રિય જ્વાળામુખી છે તો એના તો થોડાક ઉદાહરણો જોઈએ તો કે ભાઈ એવા ક્યાં ક્યાં આવેલા છે. ઉદાહરણ તરીકે, તો દાખલા તરીકે એક ઉદાહરણ આપણને આપ્યું છે, તો એ ઉદાહરણ આપણે જોતા જઈએ, લખતા જઈએ. તો એમાં પહેલું એક ઉદાહરણ છે ઇટલીમાં આવેલો એટના
બરાબર, ઇટલીમાં આવેલો એટના જ્વાળામુખી છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. 2500 વર્ષથી સક્રિય છે. બરાબર, ઇટલીમાં આવેલો એટના જ્વાળામુખી છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. તો તમે એની વિડિયો ક્લિપ પણ જોઈ શકો નાની અમથી કે ક્યાં આવેલો છે. એના વિશે થોડી ઘણી માહિતી મેં ગૂગલ દ્વારા જે છે બતાવવાનો પ્રયાસ કર્યો છે આ ક્લિપની અંદર, તો તમે જોઈ શકો છો બધા વ્યવસ્થિત રીતે. ઓકે, એની પછીનું બીજું ઉદાહરણ છે નંબર 2 ઉપર. આ નંબર 1 છે આપણો. તો નંબર 2 ની જો વાત કરીએ તો સ્ટ્રોમ્બોલી ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી સમાન છે. હવે જો આ જે સ્ટ્રોમ્બોલી જે છે ને ઈ પણ છે ને ઇટલીમાં જ આવેલો છે. હવે આને દીવાદાંડી શું કહેવાય? ભૂમધ્ય સમુદ્રની. તો ભૂમધ્ય સમુદ્ર ક્યાં આવ્યો? તો ભૂમધ્ય સમુદ્ર બરાબર યુરોપની દક્ષિણે, સમજો, યુરોપની દક્ષિણે ને આફ્રિકાની ઉત્તરે, યુરોપની દક્ષિણે અને આફ્રિકાની ઉત્તરે એક્ઝેક્ટ વચ્ચે જે છે આખો રસ્તો આવેલો છે એને ભૂમધ્ય સમુદ્ર કહેવાય. બરાબર, ભૂમધ્ય સમુદ્રની પૂર્વમાં તમે જાઓ, ભૂમધ્ય સમુદ્રની તમે જો પૂર્વમાં જાઓ તો મૃત સાગર આવે. બરાબર, તો ખાસ યાદ રાખજો. તો ભૂમધ્ય સમુદ્રની સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી છે, એમાંથી સતત જે છે આગ ને એવું છે દૂર દૂર સુધી દેખાયા કરે, એનો પ્રકાશ છે પડ્યા કરે, એટલે દીવાદાંડી સમાન છે. ચાલો, એની પછી જે ત્રીજી વાત છે એમાં 3-4 ઉદાહરણો આપ્યા છે, પણ આપણે 3 ઉદાહરણ લઈએ. તો એવી જ રીતે દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી. બરોબર, ધ્યાન રાખજો, કોટોપેક્સી. દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી આ જે જ્વાળામુખી છે સૌથી ઊંચો છે. બરોબર, કોટોપેક્સી સૌથી ઊંચો જ્વાળામુખી છે અને સક્રિય પણ છે. બરોબર, શું છે? 6500 મીટરની ઊંચાઈ છે, 6500 મીટર. બરોબર, તો ધ્યાન રાખજો ક્યાં આવેલો છે? દક્ષિણ અમેરિકામાં આવેલો છે કોટોપેક્સી, સૌથી ઊંચો જ્વાળામુખી છે. એવી જ રીતે આગળ વાત કરીએ તો આ ધીકતો જ્વાળામુખી છે. એવી જ રીતે ભારતમાં અંદમાન નિકોબાર પાસે, અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ છે, તો ભારતમાં અંદમાન નિકોબાર ખાતે એક જ્વાળામુખી આવેલો છે જેનું નામ છે બેરન. બરોબર, બેરન. તો એ ભારતનો સક્રિય જ્વાળામુખીમાંનો એક છે, તો ધ્યાન રાખજો. તો ભારતમાં અંદમાન નિકોબારમાં કયો આવેલો છે? તો કે ભાઈ બેરન. દક્ષિણ અમેરિકામાં આવેલો છે કોટોપેક્સી, અને સ્ટ્રોમ્બોલી ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી સમાન છે, એ ઇટલીમાં જ આવેલો છે. ઇટલી છે યુરોપ ખંડની અંદર આવેલું છે, ધ્યાન રાખજો. ઇટલીમાં આવેલો એટના જ્વાળામુખી છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. બરોબર, તો આ બધા જે છે સક્રિય જ્વાળામુખીના અમુક ઉદાહરણો છે, ખ્યાલ રાખજો. ઓકે, તો આ બધી વિડિયો ક્લિપ છે તમે મારા દ્વારા તમે જોઈ રહ્યા છો, જે કાંઈ મેં મૂકવાનો પ્રયાસ કર્યો છે. તો હવે પછી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. તમે મને નિહાળ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.